જય શ્રી રામ મિત્રો, તો નવા કોલ રેકોર્ડિંગમાં તમારું સ્વાગત છે. તો પરવાર સમાજના મોટા ભાઈ પરવારે મનસુખ રાઠોડને ફોન કર્યો ને તું ગોવાલન ને ટીમને ગોવાલન લખીને શું પરવાર થવા માંગે? તને ખબર નથી પરવાર કોણ છે? આ ઓડિયો ડિલીટ મારી દેજે, નહીંતર અમારે ત્યાં આવવું પડશે. મનસુખ રાઠોડની ધમકી મારી. અને સાંભળો કોલ રેકોર્ડિંગ. જો અમારી ચેનલ પર નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આ વિડિયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો. તો સાંભળો કોલ રેકોર્ડિંગ. મનસુખ રાઠોડ બોલે. હા, હું વિરોધ કરે છે બધો શેનો? મોહમ્મદ એમનો જામુન માનો ને બધો કરે છે ને કઈક. ક્યાં આવ્યો? શેમાં વિરોધ કર્યો? હા, ફેસબુક માં આવ્યું બધું કરે. આ તો બધા ઓલા મૂકતા હોય તો આવતું હોય એમાં મૂકી દે. તો તું બોલે છે ને એવું કઈક ઠાકર આમ ને ચામુંડા આમ ને મામો દેવ ફોટો ના શું ને એવું બધું. એમાં તમારે શું લેવા દે? હા, એમાં તમારે શું લેવા દેવા? કઈ જગ્યા રહ્યો આપડે? અમદાવાદ હાઈકોર્ટ. અમદાવાદ હાઈકોર્ટ. હમ. આ બધી માચ ઉડાવણી બંધ કરી દો. હે? આ બધી માચ ઉડાવણી બંધ કરો તમારી. માપો અને વિડીયો ડિલીટ મારો. હો ને? મારે માપો બોલ થોડું માપ એટલું બધું ખરાબ બોલ માં. કેમ કે મા બાપ ના સંસ્કાર હોય એવા અહીં ન કઢે. કેમ કે ગધાડીના ગધાડા જોઈએ એમાં તારો વાંક નથી. હું તને એમ કહું કે વિડીયો ડિલીટ માર. તારો વાંક નથી, પણ ગધાડીના ક્યાંય ત્યાં ગાવું ન હોય, ત્યાં કણ ગાયું વાસડા ન હોય, ગધાડીના ગધાડા જ થાય. એટલે તારો વાંક નથી, પણ તારા સંસ્કાર કે તારા મા બાપનો પરિવારનો વાંક હોય, જેથી કરીને આવી ભાષા તારી છે. હું તને નથી ખરાબ કહેતો, પણ એ પરિવારના સંસ્કાર હોય. હું તો અમારાથી આવું ન બોલે. જો પહેલેથી તું બોલ્યો ને, અમારાથી ન બોલાય. કેમ કે અમે ગાવું નું દૂધ પીધું છે. અમારાથી ઠેકડા ન મરાય, અમારાથી અભદ્ર ન બોલાય. કેમ કે તમારામાં સંસ્કાર ન હોય. કેમ કે તમારું રાવણ ખરાબ હોય. હું તો પહેલેથી નાગી ચોલીનો તમે તો ઓલાદે જ એની હો. તું સમજી જા, તું ઓલાદે જ એની હો. અમારો સમાજ ભરવા આખી વાત અમે તને પેદા છે જ એની હો, જેથી કરીને તારી ભાષા આવી હોય. એમ નહીં, તું એમ કે અમારો ભરવા સમાજ હે ઓય આખી વાત કેનો ભરવાડ સમાજ? વિરોધ કરે. કોનો ભરવાડ સમાજ? તું કહેશો ને આમાં ગાવું નું દૂધ પીધું ના કેવો છે તું રાખો. એટલે ઈ થોડો તારે ગાવું, ઈ કઈ તારે માં માસી થાય છે. તું વિડીયો ડિલીટ માર દે ને બીજી બધી ઈ કાઈ નો થાય. તારી જેવા 575 રહેવા સુધરી જાય. તો આપણે રૂબરૂ મળવી. કાંઈ વાંધો નહીં. બાકી બીજું કઈ રાવણ નો દીકરો સાંભળે, રાવણ કોઈ પેદા જ નથી, ખબર છે? હવે રાવણ ની માં ચોદમાને હવે તે બસ આપત નહીં, બસ ડાયો થઈ જાય. બાકી રવા દે, આવું ખરાબ બોલ ના. ઈ તારી માનું ધાવણ લીધું તે જો. તું ધાવ્યો ને ખોટો થયો, ગધાડી થયો તો સારું. તારી માને થયો ને કરતા તે ગધાડીનું દૂધ પીધું હોય. તારી માને કાલે ઈ તારે હા, ક્યાં ઈ તારી માને પૂછી લેજે, એવું જ કામ થયું હોય. આ તું જે બોલે જ ને, એ તારા સંસ્કાર જ છે. તું આ લગભગ એનો જ એવો જ થયો છો એમ. તારી ભાષા જોતા મને એમ છે તું સજ્જન છો એમ. હું તો હાવ નાગી ચોદીનો ઈ કહું છું એના એવા જ થાય. આખી વાત હું તો એને તને પેલા કીધું, ગધાડીના ગધાડા જ થાય. કાંઈ એને અહીંયા હારા થોડા થાય. કાંઈ તું શિવાજીમાં આવ, તું મહારાણા પ્રતાપમાં આવ. કેમ કે તારી ભાષા જોતા તું ગધાડીનો હોય એવો શોખો દેખાય. એમાં તને ક્યાં બીજું તું શોધ એવો ઈ તો તું. હા, તું આ બધા વિરોધ કરે હવે તારી શિવાજીની સાંભળે. તારા કવિ લોકો તારા વખાણ કરે. કેમ કે તું ગધાડીનો છો. ગધાડીના ઉપમા ન હોય, એને ગધાડીના જ કહેવાય. તારા મઢમાં જઈને વિરોધ કોઈ મઢના પેટમાં કશું ગધાડીને આરે વાત જ ન હોય. એ મારી વાત સમજો કે તું મતલબ તું ગધાડીનો છો, એમાં તારી હારે વાત શું કરે? કે તારી માનું ધામણ લજવું તે તારું પોતે કચ કે હું હરામીનો છું. હવે તારી હારે વાત કરી એ અમે ખરાબ લાગી. શું થાય? એમ નહીં, તું આ બધા માતાજીના વિરોધ શું કરવા કરે? આખી વાત સમજતો નથી. કહું છું ઈ હારો માણસ હોત તો તારી હારે આ બધી વાત થાય. પણ તારી ભાષા જોતા તું છે ને, તું ધાવણ જ તે તારી માનું લઈ જવું, તે તારા ખાનદાનને લઈ જવું. તારી માનો વિરોધ કરને. આખી વાત ઈ અમે સમજતો નથી. અમારાથી આ શબ્દ ન બોલાય બેટા. હું બેટા એમ જ તને બેટા મારી ખબર, અમે આ શબ્દ ન હોય. કેમ કે અમે સજનમાં આવી યાર. બેટા નહીં, બાપ છે લોડા. ઈ હશે, પણ ઘરે ને ઘરે તું તારા ઘરે ને ઘરે થાય તો હારો એમ. કેમ કે બીજાનો બાપ બન્યા લાયક નથી તું. કેમ કે તારે તું બીજાનો બાપ કોણ બને કે રાજા મહારાજા હોય. કેમ કે જેને પ્રજાને રાજાને હરકા રાખે. હવે તારી ભાષા જોતા તું એક નંબર ગધાડીના પેટનો હોય એવો છો. હવે તારી હારે વાત કરીને હું ફાયદો હાલ મને કે? તારી માના કોટા ચડાવી વિરોધ કરતું માતાજીનો કર્મા. ઓય આખી વાત ઈ કહું છું, પોલીસ સ્ટેશનમાં ગયો છે ને, આટલો બધો પાણીયારીનો છો, પોલીસ સ્ટેશનમાં જો ને. અમે થોડા રાખીના રહી ના. હવે તું રાખી ન કરતો ગધાડીનો જેવો છો. હવે રાખી ન કરતો ગુંડો. ગધાડીનો કીધો તને, એનાથી તું હજી એવું માને તો હું હારો માણસ છું. કહું છું તે ગધાડીનું ધાવણ પીધો તે તારી માનું ન પીધું. જો તારી માનું પીધું તેમાં સંસ્કાર આવે. તો એકવાર સામું આવે જો શિવાજીનો જન્મ દીધો ને, એને એની માએ ધવરાવ્યો તેનું ધાવણ ઉજળું કર્યું. હનુમાનજીને એની માએ ધવરાવ્યો તો એને એનું ધાવણ ઉજળું કર્યું. તારી માએ ધવરાવ્યો છે. તું ઈવડાઈ બધાય જોઈ ગયો, બધાની માવું ધક્યું. હવે તારામાં કેટલો ફેર ને એનામાં કેટલો ફેર? તો સામું આવે એટલે ખબર પડે. આખી વાત અમે તારી સામે આવે કોણ? તું હરામીનો છો, ગધાડીનો છો. તારી સામે આવે ગધાડી ના હોય.
આમાં એકવાર રૂબરૂ મળવી હોય આખી કોઈ ગધાડી ના હોય ઈ પાટવી આવતા હોય કાકા, ગધાડી ના હોય ની કોઈ ઉકળ આરોટ થાય એની પાસે સામે કોણ આવે? હારા માણા ની સાંભળવા જાય, હારા માણા પાસે જાય. હવે ગધાડી ના હોય એની પાસે હું પાટવી આવવા જાય થાય. એટલે તું મુદ્દો ગધાડી નો છો અને ગધાડી નો જ રહે આખી જિંદગી. તમારી માયુ ના ફોટા ચડાવીને વિડીયો કરો હા ને ઈ viral તારી માનો થવું હોય તો મોકલજે ને, તો હું તારી માનો ફોટો ચડાવી દઈ, મોકલજે ને મારામાં. તારી માનો ચડાવ ને અમારી માને. હવે તું આખી વાત સમજતો નથી, કેમ કે તને ધવરાવ્યો છે ને એટલે ખબર પડે ને કે આની ઓલાદ છે એમ. અમારી માએ તો ધવરાવ્યો છે ને જગત છે ને ઓળખે છે સાહેબ. હવે તને કોઈ માતાજીના લુંબો વિરોધ દોડિયો કરવા ઓળખતો કરે. નથી, તને તારા તારી ઘરના એમ ઓળખતા નહીં. નથી, તું લોકલ તારી- બ્રાસ છો, છેલ્લી તારી ક્વોલિટી નો માયા છો. માનતા હવે કરી તારા ત્યારે તું વિડિયા આવ્યો. ચડાવીને શું કરે? રીના હું તને એમ કહું, તારી માયા માનતા કરી ને ત્યારે જ તું આવ્યો, નકર આ ઈ પહેલા તો તું ન હાંભળ આવે. હાંભળ તો જ બેટા તારી હારે ટક્કર લઈ શકે ને તારી હારે ટક્કર લઈ શકે ઈ કેવા હોય? એની માને ધાવણ ને ઉજળું હોય બાપુ, ધાવણ ધાવ્યા અમે કામ ધેનું ને અમારાથી સૂર ન થાય સંડાળો. આપણે રૂબરૂ મળવું એટલે ખબર પડે કયા કોનું ગાયું ઈ એમ. તારી માને પૂછી લેજે પછી આવી જાવ.